બાપ અહીં મારો નેહડો છે, આહા હાલ સાહેબ પીને જાય છે, પણ માં હું કામે નીકળ્યો છું. એમ મારી પર વિશ્વાસ છે? કે વિશ્વાસ તો છે માં, પણ કામ ઠેઠ દિલ્હીનું છે. એમ તો હા સાંભળીને પિથલ 9 લાખ નોરતા આવે, 9 લાખ લોબડી આવી ખંભે ભેલિયા લઈ અને જગતના ચોકોમાં રમવા નીકળીએ. તારે એક પગ ખેબર ઘાટ ઉપર હોય ને બીજો હિમાલયના ખોપરા ઉપર હોય, એમાં તારું દિલ્હી તો આવી જાય કે ન આવી જાય? હા માં આવી જાય. હાલ મારે નેહરે દિલ્હી નહીં પિથલ, દુનિયાના કોઈ પણ પડ ઉપર હાથ પાડીને ન આવું તો હું ઉદાની રાજલ નહીં હો. દિલ્હી તો તારું આયા છે. કાલ સવારે દુનિયાના કોઈ પણ, હું મારા અનુભવ સાહેબ કહું, મારા ગામમાં આવું, હું અમેરિકા, લંડન, મેં ઘણા દેશ જોયા છે. એ જ્યાં ગુજરાતી જે દેશમાં છે ને ત્યાં હું ગયો છું સાહેબ. જે દેશમાં ગુજરાતી નથી ત્યાં હું નથી ગયો સાહેબ. પાલુભાઈ ખરેખર. અને જ્યારે જ્યારે મારો જીવ મુંજાણો પરદેશમાં, મને એમ થાય કાંઈ હુજતું નથી ને હું પીઠળને યાદ કરું તો ત્યાં પૂગી જાય હામી હોર સાહેબ. અંજવાળા મંડી કરવા હાલ બાપ તને હાથ પાડજે. ત્રીજા હાથે દિલ્હી નહીં, દુનિયાના કોઈ પણ પડ ઉપર આવી જશે. જમીન નીકળ્યો. લેલાદન કીધું આઈસરો મળ્યો પણ ઉંમર બહુ નાની. કે હું તમને કહેતી હતી કે ઉંમર ભલે નાની હોય પણ મારા ધૂપેલિયા ઉપર વિશ્વાસ છે. હું હવાર હાથ ધૂપ કરું છું એની ઉપર મને વિશ્વાસ છે. 6 મહિના પૂરા થયા, દિલ્હીનું તેડું આવ્યું, હાથ પાડ્યા ચરાડવા તરફ. ચરાડવાની વાત કરું, ચરાડવાના આપણે ડૉક્ટર HL ત્રિવેદી કિડની સ્પેશિયાલિસ્ટ છે ને, આપણે એનું વતન ચરાડવા છે. અને આજે દર વર્ષે 31 ઓગસ્ટ એનો જન્મદિવસમાં અમે પ્રોગ્રામમાં જઈએ છીએ. હું ઘણા વર્ષોથી જાઉં છું. એ ઋષિ જેવો માણસ છે. એ આ રાજલ બોલો તો આંખમાં આહું બને પડવા છે. એ ચરાડવાના છે. અને મને એક દી કહેતા હતા ભીખુદાનભાઈ, અઘરામાં અઘરું ઓપરેશન, લાદેનનું ઓપરેશન એને અમેરિકા કર્યું છે, લાદેનનું. અને ટોરેન્ટોમાં ધીકતી કમાણી મૂકી અને અહીંયા આવી ગયો માણા. અને એમ કહે છે કે હું અઘરામાં અઘરું ઓપરેશન હોય તો હું મારી આ રાજલને હું મારા હૈયામાં લઈને જાઉં તો મને પરિણામ આવે છે. આથી તમારે બીજું સાબિતી હું જોયા, વિજ્ઞાનનો ટોચનો માણસ કહે છે. અને હાથ પાડ્યા, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની, આવજે. હું તને માનું કહું સાહેબ. આ કહે છે ને મા મા મા. એક પ્રસંગ વચ્ચે કહી દઉં. મહાભારતના યુદ્ધ મેદાનમાં અર્જુનની પાસે કૃષ્ણ જઈને કહે છે, અર્જુન તો હા આવતીકાલે દાદા ભીષ્મ રણ મેદાનમાં ઉતરવાના છે. તો કે તો અમને ખબર છે, તો શું કરવું? અર્જુન કે તો શિખંડીની આગેવાની લઈને આપણે લડવાનું છે. અને અર્જુન ઉભો થઈ ગયો કે બાઈ માની ભાઈ માની એની આગેવાની લડવું તો અમે બંગડીયું પહેરી છે, અમે નહીં લડીએ. અને ભગવાન કૃષ્ણે કીધું હું તને કહું છું અર્જુન, તાર લડવું પડશે. કે તમે કહો છો તો હા તો લડીશ. આ શરણાગતિ કહેવાય સાહેબ, તો લડીશ. અને સાહેબ આગલી રાતે બીજે દી ભીષ્મ ઉતરવાના હતા ભાઈ. આગલી રાતે ભગવાન કૃષ્ણ રણ મેદાનમાં, કુરુક્ષેત્રના મેદાનમાં આટા મારે જોવે છે. સફેદ કંઈક દેખાણું થયું, કંઈક લાગે છે. જઈને જોયું, સફેદ કપડામાં માં ગંગા ધરતીના કાંકરા અને કાંટા વીણતી હતી. ભગવાન કૃષ્ણે જઈને એટલું કીધું, માં અહીં શું કરો છો તમે? ગંગાએ આમ જોઈને કીધું કે કાલ મારો દીકરો અહીંયા ધરતી ઉપર પોઢવાનો છે ને, એટલે કાંકરા ને કાંટા ને વીણું સ્વામી. મારો દીકરો ભીષ્મ કાલ ધરતી ઉપર પોઢવાનો છે. ભગવાન કૃષ્ણને એમ થઈ ગયું કે મારી માયા, મારી જે લીલા હતી આ ડોશી જાણી ગઈ છે. આ માં રોઈ ન પડ્યા પણ હૈયું ભારે થઈ ગયું કૃષ્ણનું. ત્યાંથી માન નીકળ્યા. અને બીજે દિવસે આમ ભીષ્મ આવ્યા અને અર્જુનને કીધું લે માર બાણ, માર બાણ. અને આમ શિખંડીને જોઈને ભીષ્મના હાથમાં હથિયાર ઢીલા થઈ ગયા. ઓહો, આ તો કાલિયા ઢાકર તારી જ લીલા હોય, બીજી કોઈની લીલા ન હોય. આજ તું જ કરી શકે. આ બાણ માર્યા, ધરતી ઉપર પોઢ્યા ભીષ્મ. એ જ ક્ષણે પાછી ગંગા પ્રગટ થઈ છે. અને આમ કૃષ્ણને સામે આંખું માંડી કે મુરલીધર દ્વારકાધીશ મારા દીકરાને દગાથી માર્યો, મારા દીકરાને શિખંડની આગેવાની લેવરાવીને માર્યો.
પણ શિખંડીની જગ્યાએ તું હોત ને તો તને ખબર પડે ગંગાના ધાવણની શું તાકાત છે. અને સાહેબ એ જ ક્ષણે કૃષ્ણ રોઈ પડ્યા છે, પહેલી વાર રોઈ પડ્યા છે. એની લીલા, અધર્મનો નાશ કરવાની કરનારી લીલાને એ રોઈ પડ્યો માણસ. ઈ માં શબ્દ મને મારા ધૂપેલિયા ઉપર વિશ્વાસ છે. મેં તો કીધું તું ને આશરો મળી જાય, અને આવ્યું તેડું અને લેલાંદેનું રૂપ લઈ અને હાથ પાડ્યા, એક હાથ પાડ્યો, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની. હો હાથ પાડ્યા તો કાંઈ દેખાણું નહીં ને, એટલે એમ થયું ભૂલી ગયા લાગે, ઉંમર નાની હતી ને. લેલાંદે કાંઈ કોઈ આવ્યું નહીં, ભૂલી ગયા છે એમ હજી શબ્દ નીકળે તા આમ કહેવાય છે કે રમજોળ ઝાંઝર ને આભા મંડળમાંથી તેજનો પૂંજ ઉતર્યો. સાહેબ લ્યો આ આવી ગઈ, આ મારી માં. પિથલ અવિશ્વાસ આવી ગયો તો કે હા, 3 હાથનું કીધું ને માં મેં હો હાથ પાડ્યા. તારા હાથ હું સાંભળતી હતી પણ હું ભેંસ દોવા બેઠી હતી. સાહેબ આ એની વાતું છે. ભેહું દોઈ અને ગુજરાન કરે. બાકરને મારવાનું કોઈ પ્લાન નહોતું. એ તો ઈ જીવણી એમ કે બાપુ હું હમણાં આવું અને મારીને વહી આવે. સાહેબ એના પ્લાન થોડા હોય, એ તો સહજમાં થઈ જાય. મારી ફિકર ચિંતા કરવામાં હું હમણાં આવું છું. રાવણને મારવા માટે રામ ધક્કો ન ખાય ને કે તો રાવણનું માય તો મધી જાય. સાહેબ સંતોના કામ કરીને મને ઉલારતા જાય. કંસને મારવા માટે કૃષ્ણ ધક્કો ન ખાય, પણ સંતોના કામ કરવા માટે, ભક્તોના કામ કરવા આવે ને એને મારતા જાય. એમ સહજતાથી બાકર શેખને માર્યો સરદારની માલી પાસે. કીર્તિદાન પાસે સાંભળશું આપણે, એનો ભાવ બહુ મને ગમે છે. સહજ રીતે એ રૂપ લીધું લેલાંદેનું અને બેઠા. આવ્યા દિલ્હી, રૂપ બદલું પાછું. સાહેબ જે તે પાલખી ઉપાડવા હતા એને પાછું વાળી જોયું સિંહણનું રૂપ લીધું. સાહેબ અને સિંહણનું રૂપ લીધું. હા, હું વાત કરતો હતો કે તારા હું હાથ સાંભળતી હતી, તારા હાથ હું સાંભળતી હતી પણ હું ભેંસ દોવા બેઠી હતી. મેં મારી ભોજાઈને કીધું કે ભાભી ભેંસ દોઈ લ્યો તો હું મારો દીકરો ધવરાવું તો કે મરે તારો દીકરો, મને મારો દીકરો હાથ પાડે છે. અને હું આવી છું બાપ. અને લેલાંદેનું રૂપ લીધું, દિલ્હીમાં સિંહણનું રૂપ લીધું. પાલખી મૂકીને માણસો ભાગી ગયા અને મોઢામાં પગર ખુલીને અકબર પગમાં પડીને એમ કહે છે માં તારા રૂપને સમાવી દે, હું તો આમાં નિર્દોષ છું, મારો આમાં કોઈ દોષ નથી. આજ પણ દિલ્હીને 3 દરવાજે આ રાજલમાનું થાનક છે. ઈ કરુણાની મૂર્તિ શક્તિ 9 લાખ લોબડિયાર્યું એમાં મને કીધું એટલે કહું છું કે ભગવાન રામ નાના હતા. ટૂંકમાં કહી દઉં, આપણે એને સાંભળવા છે. આવી મને તો અહીં તમે ખૂબ સાંભળો. ભગવાન રામ નાના હતા, ગેડીદળ રમતા હતા. દશરથને નિયમ હતો કે રામ વિના જમવા બેહે નહીં ભાઈ. એટલે માણસને મોકલ્યો કે રામને કયો ઘેરે આવે, મહારાજને જમવું છે. એટલે કે રાઘવ પધારો ઘેરે, સમ્રાટ તમારી રાહ જુએ. તો કે મારી ઉપર દાવ ચડ્યો છે, હું નહીં આવું. સાંભળો, બીજો માણસ ગયો, ત્રીજો ગયો. અને એમ કે છે કે કઈ ખુદ તેડવા, કઈને રામ બહુ વાલા હતા, ભરત કરતા. સાહેબ મારી એ તમને કેવું છે, પ્રાણ વાલો હતો રામ. અને બધાને કીધું હવે કોઈ જાવમાં હું તેડી આવીશ મારા રાઘવને. અને આવી રમતના મેદાનમાં કીધું રાઘવ હાલો બાપ, સમ્રાટ તમારી રાહ જુએ છે, જમવાનું મોડું થાય. કે નહીં માં, મારી ઉપર દા ચડ્યો છે, હું નહીં આવું. તો તું નહીં આવી ત્યાં સુધી હું ઘેરે નહીં જાઉં. હવે રામને તેડવા તો ઘણા આવ્યા હતા પણ ના પાડી એટલે વૈયા ગયા. આ એક જ એવી નીકળી જે તું નહીં આવી ત્યાં સુધી હું ઘેરે નહીં જાઉં. એટલે રામના હાથમાંથી ગેડીદડો પડી ગયો અને ખોળામાં બેહી અને રામ કૈકેયીની હારે જ સંવાદ કરે છે. હે માં, હું તને વાલો છું. હા બાપ, તું મને પ્રાણ વાલો છો. એમ મારું આખુંનું રતન છો. એમાં હું ખરેખર તને વાલો છું. તો હા માં, મારું તું એક કામ કરીશ. કામ હોય મારો રાઘવ એમ કે કઈ ખોલિયામાંથી પ્રાણ કાઢીને પ્રાણનો કાઢી નાખું તો હું કઈ નહીં. બસ માગ, તારે જે માગવું માગ, પણ આજ તું રોટલો ખાવા હાય. કે તો મારા પિતા પાસે 2 વચન લેણા છે ને,
તો હા, એક વચનમાં ભરતની ગાદી માગી લ્યો માં, અને બીજા વચનમાં મારો વનવાસ માગી લ્યો, નહીં તો હું ઋષિના કામ નહીં કરી શકું માં. તું મને મદદ કરીશ ને તો જ થશે મારાથી. અને સાંભળજો સાહેબ, કઈ રોઈ નથી મેરુભાઈ, આહોડાને પી ગઈ છે બાઈ. જબર સુરવીર બાઈ હતી સાહેબ. મહારાજા દશરથને જો રજવાડાની માલિપા જીત અપાવી હોય તો કઈ ની તાકાતથી જીત્યા છે મહારાજ દશરથ. હા, એવી બાઈ આજ રોઈ પડી, આહુને જ પણ આહુડાને પી ગઈ હતી. અને એટલું બોલી, આઘાત તો બહુ લાગ્યો, પણ એટલું બોલી, રાઘવ, મારો બાપ જો રોટલો ખાવા આવતો હોય તો એ કરવા તૈયાર છું. આઈને સૂર્ય ચંદ્રના તેજ રહેશે ત્યાં સુધી મારું નામ કોઈ લેવા નહીં તૈયાર થાય. એવું કલંકિત પાત્ર ભજવવું હોય ને હું ભજવીશ બસ. અને ભજવું સાહેબ એટલે નહીં. સમ્રાટ દશરથને કીધું કા હા પાડો અને કા ના પાડો, કા ભરતને ગાદી આપો, રામને વનવાસ આપો, એ વચનનું ચરિતાર્થ કરો અથવા ના પાડો. અને અંતે વનવાસ મળ્યો. વનવાસ દરમિયાન રાવણનો નીકળી ગયા રાવણને મારવા માટે, વનવાસ લીલા કરવા માટે. અને મોહાલમાંથી ભરત આવ્યો, અને ભરતે સુનું અયોધ્યા જોઈ કીધું શું છે માં? કઈ એમ કે છે તને ગાદી આપી છે, શું કામ? રામને વનવાસ આપ્યો, પણ મારા પિતા ક્યાં? તો કે રામ વિરહમાં એને પ્રાણ છોડી દીધા. આટલી 3 ઘટના કઈ ભરતને કહી દીધી. અને ભરતને એમ થયું, તું મારી માં છો, તું ડાકણી છો, હું તારા પેટમાં હતો ને તું મરી કેમ નહીં ગઈ? મારો જન્મ પહેલા તું મરી કેમ નહીં? મારી માં શું કામ બની? એટલું બોલ્યો. રામાયણમાં એનું વર્ણન છે, ને અંતે એટલું કઈ નીકળી ગયો, હું આજથી તને માં નહીં કહું. એ માં નહીં કહું શબ્દ આવ્યા ને તઈ એમ થયું, હાય મને ભરત માં નહીં. ઓ એ રાજમહેલમાં મોરાર બાપુ કહેતા હતા એક દી મને કે ભીખુદાનભાઈ, ઈ વગડા વનમાંથી આવે એ દરમિયાન એ જ રાજમહેલમાં. અને તમને એક બીજી વચ્ચે વાત કરી દઉં કે ફણા વિનાનું બાણ માર્યું, હનુમાનજી હેઠા આવ્યા, અને 100 બકરો અયોધ્યાના પાદરમાં થઈ ગઈ કે લક્ષ્મણને મૂર્છા આવી ગઈ છે, અને હવે હનુમાનજી પડી ગયા છે. ભરતે બાણ માર્યું, હવે દીવ ઉગી જાય તો ઔષધિ કામ નહીં આવે. અને કઈ એટલું કીધું, આ શું છે 100 બકરો? તો કે આમ બન્યું, ભરતે ફણાવીને બાણ માર્યું, હનુમાનજી હેઠા પડ્યા, લક્ષ્મણને મૂર્છા આવી ગઈ. અને આવી બાઈ ઓરડામાંથી પહેલી વાર બાઈ આવીને કીધું કે લક્ષ્મણનો વાળ વાંકો ન થાય. હા, અહીંથી હું એક બાણ છોડું, લંકાની કાંકરી નો રહેવા દઉં. અને બાણ છોડ્યું, વચ્ચે વાત કરી દઉં છો તમને, બાણ છોડ્યું અને આભા મંડળની માલિપા માંડ્યું ચકર ફરવા. તેથી રાઘવે રણ મેદાનમાં એમ કીધું તું કે કઈ રાવણને મારવાનો જસ તો મને આપો, મને લેવા દે માં, એ તો મને લેવા દે. કારણ કે 31મું બાણ છૂટ્યું ને, 30 બાણ માર્યા ને ત્યાં સુધી માયાવી માથા આવી જાતે. 31 બાણ માર્યું ને એ તો કઈ મોકલેલું આભા મંડળમાં ફરતું તું, એ ભાથામાં આવ્યું ને છૂટ્યું, એમાં રાવણ મેર્યો છે સાહેબ. આવી બાઈ પણ એમ કીધું કે હું તને માં નહીં કહું. ભરત નીકળી ગયો અને 14 વર્ષનો પૂર્વ વનવાસ કરી અને રાઘવ રાજમહેલમાં આવી. અને પહેલા કઈ બધાને એમ થયું મને મળ્યા. તુલસીદાસ એમ લખ્યું કે દરેકને એમ થયું કે રામ મને મળ્યા, જન્મ રંક જેનું પારસ પાવા, અંધ લોચન લાભ સુહાવા. પણ પેલા કઈ ના રાજમહેલના ઓરડામાં ગયા છે અને શું બોલ્યા છે સાંભળજો. માં તું નો હોત ને તો કેવા દુશ્મનો હોય મને ખબર ન પડે. ભગત બાપની આ રચના છે આખી. માં તું ન હોત તો કેવા મિત્ર હોય એની મને ખબર ન પડે. હેમાં મારી પાસે કંઈક માગી લે ને. આહા, એકવાર ગોકુળમાં જશોદા અને કૃષ્ણએ વિદાય વખતે કીધું છે. અને એની પહેલા ભરત ની માં કઈકઈને રામે એમ કીધું છે કંઈક માગી લ્યો. અને કઈકીનો જવાબ સાંભળજો. માગી લે એમ કીધું ને, અને કઈ શું કીધું, હજી તું મને માગવાનું કે મારે માગવા તો હોનાર ધરજી છે, અને હજી તું મને માગવાનું કેસ રાઘવ, હું માગવાનું પર્યાણ કરીશ ને તો ધરતીના દિગ્પાલોના હાથમાંથી છેડા છૂટી જાય છે. તો કે ધરતી રહાતાળ કેમ ન વહી જાય? રામ કે બ્રહ્માંડ કેમ ફાટી ન જાય? પણ આજ મારી માં કઈ જે માગે હું આપવા તૈયાર છું. અને પછી જે ઊભી થઈ અને એટલું બોલી, રાઘવ તું મને જો બહુ માગવાનું કહેતો હો તો બાપ તારી પાસે એક વાત વચન માગું છું કે ભરતને બોલાવીને એમ કે મને માં કે. બસ ગમે ત્યાંથી ભરતને બોલાવી એમ કે મને માં કે.
કારણ કે ભરત જેદી એમ કઈ નીકળી ગયો કે હું તને માં નહીં કહું, તેદી ની કઈ કઈ કે મારો જીવ બળે છે, મારો જીવ મૂંઝાય છે. આ માં છે અને આ માનું રૂપ ગમે હોય એ રૂપ આજ પણ ત્યાં છે દિલ્હીમાં. ખોડિયાર હોય, મોગલ હોય, પીઠળ હોય, લાલબાઈમાં હોય, કોઈ પણનું એક શરણ જ લેવું ભાઈ હકીકતની માલિપા. હું તમને કહું, દાખલો આપીને મારી વાત પૂરી કરું. તમને કોઈ માણિકવાડામાં કે મગરવાડામાં કે ડેરવાડામાં કે મંગલપુરમાં કે એમ કોઈ કહે કે ભાઈ 100 ફૂટ દાર કરશો તમે એટલે એમાં પાણી થાય છે, એ 100 ફૂટ તમે સીધા જાઓ તો પાણી થાય, પણ 10 ખાડા કરો તો પાણી ન થાય. હો તો તોય થઈ જાય ભાઈ. 10 નો ખાડો અહીંયા 10 ના 10 નો ખાડો 20, 10 નો ખાડો 30, એ તો હોહરવા જાઓ તોય પણ એમ જેનું શરણ લ્યો એનું શરણ પકડો નહીં તો જ એનું પરિણામ આવે. જય માતાજી.